જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 5 જુલાઈ 2025 અને સવારના 10 વાગ્યા છે. આપણે આવી ગયા છે ભગવાનના મંદિરે. ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. સવારનો આમ તો એક જ ધારો આવે છે, ઘડીક બંધ થાય ઘડીક ચાલુ થાય એવા સરસ મજાના વાતાવરણમાં આપણે ભગવાનના દર્શન કરવા આવી ગયા તાપી કિનારે, જ્યાં સિદ્ધકુટીર નામનો આશ્રમ છે સુરતમાં, કાપોદ્રા. તો ત્યાં આપણે આવ્યા છીએ અને ચાલો તમને ભગવાનના દર્શન કરાવીએ. સરસ મજાનું વાતાવરણ અને ધીમો ધીમો વરસાદ. એટલો સરસ લાગે છે. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. અને આજનો સુવિચાર આપણે લઈ લઈએ તે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ, પછી સુવિચાર લઈશું. કપિલેશ્વર મહાદેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે. સામે દેખાય બે દરવાજા, તાપી નદી છે. દર્શન કરી વળ્યા. હવે આપણે જઈ તાપી કિનારે. તો પીપળાનું કવડું ઝાડ છે. આ પક્ષીનો ચબૂતરો છે. ઓહો, તાપીમાં તો ઘણું પાણી આવે છે. આ કાંઠેથી ઘણું નજીક આવી ગયું. ઉપર વરસાદ આવે છે. ઉકાઈ ડેમનો નીચેનો ભાગ છે આ, અને આ નદી સીધી ડુમસ દરિયા કિનારે સમુદ્રમાં ભળી જાય. આપણે નીચે કાંઠે નથી જતા, પણ એટલે દૂરથી તમને દર્શન કરાવી દઉં. તાપી નદી સુરતની જીવાદોરી છે. તાપી માતા છે, સૂર્યપુત્રી છે અને દાનેશ્વરી કરણના બેન છે. કરણ સૂર્યનારાયણના દીકરા અને તાપી નદી પણ સૂર્યનારાયણના દીકરી, એ ભાઈ બહેન છે. કરણ દાનેશ્વરી કરણની તે અંતિમ સંસ્કાર અહીંયા સુરતમાં જ કરેલા. 3 પાટનો વડલો છે ત્યાં તાપી નદીના કિનારે. એવું આ દિવ્ય સિદ્ધકુટીરનો આશ્રમ તાપી નદીના કાંઠે અહીંયા આવેલો છે. જો મિત્રો, આપણે 10 વાગ્યાના આવી ગયા હતા. હવે અત્યારે 11:20 થઈ છે. હજી વરસાદ તો ચાલુ જ છે. વચ્ચે તો બહુ વધ્યો હતો. આમ સુરતમાં સવારનો એક જ ધારો આવે છે. ધીમો ફાસ્ટ થાય છે. જુઓ તાપી માતા.
કબૂતરા બેસી ગયા, કબૂતરામાં પાણી ન પડાય એમ. અને આ કાગડાને જ કાંઈ વરસાદ તડકો કાંઈ લાગે નહીં તો બેઠો છે. મસ્ત વરસાદ આવે છે. એમાં આપણે એક વરસાદની શાયરી લઈ લઈએ કે ક્યાંક વરસે ધોધમાર ને ક્યાંક વરસે જેવો તેવો, આ વરસાદ પણ છે હે ભગવાન તારી જેવો. ક્યાંક ભગવાનની અપાર કૃપા થાય અને ક્યાંક ભગવાનની જેવી તેવી કૃપા થાય માનવ જીવન ઉપરથી, કે ક્યાંક માણસનું જીવન બહુ સુખી સંપન્ન હોય છે અને ક્યાંક માણસનું જીવન બહુ મુશ્કેલીવાળું હોય છે. એવી સરસ મજાની શાયરી ભગવાનને આધારિત. સાક્ષાત વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ દેવ બેઠા હોય, ઊભા હોય એવું સરસ મજાનું. ચોમાસામાં સુરત અને ઘણી જગ્યાએ સુરતમાં 35 ઇંચ અથવા તો 40 ઇંચ આજુબાજુ પડવા આવ્યો આ સિઝનનો. અને અમારા ભાવનગર, અમારા બુધેલ ગામમાં હજી પૂરો 5 ઇંચ નથી થયો આ સિઝનનો. એટલે હમણાં શાયરી કીધી એવું છે બધું. કેવું વાતાવરણ થઈ ગયું છે. તાપી નદીના બ્રિજ ઉપર ગાડી ચડે છે. વાદળા કે ઘોર છે માથે. જો તો બપોર પહેલાના 11:30 જ થયા છો. અંધારી જુઓ કેટલું પાણી તાપી માંડ્યું આવે છે. એક જ ધારા ચાલુ છે. લોકોને, બાળકોને સ્કૂલે જવામાં બધાને છત્રીનો ઉપયોગ કરવો પડે એવું છે. ટાટો ઝાડવા છે રોડની બંને સાઈડ. તો આપણે પહોંચ્યા સોસાયટીમાં. વરસાદ એમને ચાલુ જ છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ. તો આપણે પહોંચ્યા ઘરે અને ઘરે વરસાદ જોવો એમને રસોઈ બને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રોટલા બનાવે એમને. જો આપણને દેશી રોટલાનો શોખ વધુ એટલે અત્યારે ધાધોડામાં ગરમા ગરમ રોટલો અને ગલકાનું શાક. ગલકાનું શાક ને રસવો માખણથી સોપડે. દેશી ઘરનું માખણ હોય તો એવું છે. આખા ગુજરાતમાં વરસાદ આવે છે. બધા જિલ્લામાં, તાલુકામાં બધે વરસાદ છે જોરદાર. બંને ધરીને જમી લઈએ. આપણે હમણાં કરતાં ડીંડક નવું કર્યું છે કે ઘઉં અને આપણા જે દાળ ભાત હોય એ ખાવાના બંધ કર્યા છે. કોઈક મહેમાન હોય તો ખાઈ લઈએ, વાત જુદી દાળ ભાત. બાકી દાળ ભાત અને રોટલી ઘઉં બંધ કર્યા છે. બાજરાનો રોટલો, પાલક દાળ અને બ્રાઉન રાઈસ. એક દી બપોરે બ્રાઉન રાઈસ ને પાલક દાળ હોય, એક દી બાજરાનો રોટલો હોય અને સાંજે સટર પટર હોય. એવું ચાલુ કર્યું છે. સવારમાં આપણે સત્તુ પીવાનું ચાલુ કર્યું છે. સત્તુ તમને લોકોને જેને ખબર હોય પીતા હોય તો સારું, બાકી ન પીતા હોય તો સત્તુની રેસીપી આપણે મૂકશું વિડીયોમાં. સત્તુ પીવાથી બહુ સારું અને બહુ ફાયદાકારક, ગુણકારી
તો સત્તુ રોજ સવારમાં અડધો પોણો ગ્લાસ પી લઈએ ને એટલે બીજો કોઈ નાસ્તો ન કરવો પડે અને આવી જાય. હા બહુ બહુ ગુણકારી છે. તો સત્તુ સવારમાં પીશ. ભગવાનના ભોગ ધરાઈ ગયો છે. કાકડી અથાણું શાક ને બાજરાના રોટલા. રાધે રાધે. તો કાકડીનું સલાડ લઈ લીધું છે, આચાર અને ગલકાની સબ્જી. તો ચોમાસામાં કાકડી ખવાય કે ન ખવાય એ આપણને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ચોમાસામાં પાણી વધુ પી જાય, વરસાદ બહુ આવે તો ખવાતી હોય કે ન ખવાતી હોય આપણને ખબર નથી કે નહીં. મને નહીં ખબર હો. હા, ચાલો ગરમા ગરમ જમી લઈએ. તમે લોકો હાલો જમવા. ક્લાસમાંથી છૂટા થઈ અને પછી ચોકોબારની હું ને ધૂમીન ચોકોબારની મોજ માણીશ. કેમ? હા, વરસાદ આવે છે બહાર પણ મારો મિત્ર ધૂમીન કે આજે ચોકોબાર ખાવીશ તો જો ચોકોબાર ખાવા આમે જ છે એટલે આમે આવી જશે. કેવું છે? મસ્ત. હો મજા આવ્યો. તમારે ખાવે તો કિરીટમાં આવજો. એમ? હા. બધું સારું મળે તમારે, જે લેવું એ લઈ લેવું. જોયું? નાનો છે પણ કિરીટ મારા ચોકોબાર ખાઈ લીધી. કેમ? જો બહાર તો વરસાદી વાતાવરણ છે, ઠંડુ ઠંડુ.